મહાકુંભમાં 14 બાળકોનો જન્મ થયો હતો. મહિલાઓ પ્રેગ્નન્સીના અંતિમ સમયે સંગમમાં નહાવા આવી હતી. બાળકોના નામ રાખ્યા કુંભ ગંગા. વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક અનોખી સંયોગ બની છે કારણ કે મહાકુંભમાં ઐતિહાસિક બન્યો છે. આ મહાન તહેવારમાં એક મહિનામાં 14 નવજાત શિશુઓનો જન્મ થયો છે. તેમાં 8 દીકરા અને 6 દીકરીઓ છે. આ બધા બાળકો નોર્મલ ડિલિવરી દ્વારા જન્મ્યા હતા. કોઈને સર્જરીની જરૂર નહોતી પડી. બાળકોના નામ પણ ધાર્મિક નામો પરથી રાખવામાં આવ્યા હતા. કુંભ, ગંગા, યમુના અને નંદી જેવા નામો આપવામાં આવ્યા હતા. આ બધી મહિલાઓને તેમની ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં મહાકુંભમાં સ્નાન માટે આવી હતી. મહાકુંભ મેળા દરમિયાન સેક્ટર 2માં બનેલી 100 બેડની સેન્ટ્રલ હોસ્પિટલમાં બધા બાળકોનો જન્મ થયો હતો. અહીં આઈસીયુથી લઈને ડિલિવરી રૂમ સુધી હાઈટેક વ્યવસ્થા હતી. મેળાની તૈયારીઓ દરમિયાન 29 ડિસેમ્બર 2024ના રોજ પ્રથમ બાળકનો જન્મ થયો હતો. તેનું નામ કુંભ રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે એક બાળકીનો જન્મ થયો હતો. તેનું નામ ગંગા રાખવામાં આવ્યું હતું. આ પરિવારના સભ્યોએ તેમનું નામ કુંભ, ગંગા, બજરંગી, યમુના, સરસ્વતી, નંદી, બસંતી, બસંત, અમૃત, શંકર, કૃષ્ણ, અમાવસ્યા વગેરે રાખ્યા છે. મહાકુંભ સેન્ટ્રલ હોસ્પિટલમાં સીએમઓ ડોક્ટર મનોજ કૌશિકે જણાવ્યું હતું કે મહાકુંભમાં જન્મેલા તમામ 14 નવજાત શિશુઓને તેમના માતા પિતાની સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેઓને બધાને જ નોર્મલ ડિલિવરી થઈ હતી. તેમના જન્મના 3જા દિવસે ઘરે મોકલી દેવામાં પણ આવ્યા હતા. આ સંયોગને ધ્યાનમાં રાખીને બાળકોના પરિવાર અને હોસ્પિટલ પ્રશાસને તેમના નામ ધાર્મિક રાખ્યા હતા. નામો અગાઉથી જ નક્કી કરવામાં આવ્યા હતા અને જન્મ પછી નામ અંગે પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી હતી. તેમની સંમતિ લેવામાં આવી હતી. જો કે પરિવારના સભ્યોને કહેવામાં પણ આવ્યું હતું કે તમે ઘરે જઈને બીજું નામકરણ વિધિ પણ કરી શકો છો. હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું હતું કે પહેલા બાળકના જન્મના સમાચાર ફેલાતા જ ભક્તોની અવરજવર અહીં શરૂ થઈ હતી. લોકો શિશુને દેવીના આશીર્વાદ માનીને ત્યાં હોસ્પિટલમાં ઉમળાટ મચવા લાગ્યો હતો. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.